હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે તુરિયાનો સંભારો. તો એના માટે મેં એક આખું ને એક અડધું એટલું તુરિયું લીધું છે ને એને આપણે આ રીતે બે બાજુથી ડંઠલનો ભાગ છે એ કાપી નાખીએ અને પછી એની આ રીતે પિલરની મદદથી ઉપરથી છાલ ઉખેડી લઈએ. તો આ રીતે છાલ ઉખેડ્યા પછી આપણે એના નાના નાના ટુકડા કરવાના છે. તો આ રીતે આપણે એના પહેલાં કટકા કરી લઈશું. પછી એના બે ભાગ કરી અને આ રીતે એની ચિપ્સ બનાવી લઈશું. તો જો આપણા તુરિયા છે એને સરસ રીતે કાપી લીધા છે. હવે આપણે મરચાં કાપી લઈએ. તો બે મેં ગોળર મરચાં લીધા છે અને આપણે સરસ રીતે કાપી લઈએ. તો આ રીતે વચ્ચેથી બે ભાગ કરી નાખવું અને આ રીતે એની પણ આપણે ચિપ્સ બનાવી લઈએ. તો જો આ રીતે મેં મરચાં પણ કાપી લીધા છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. વઘાર માટે મેં 1.5 પાવડા જેટલું શીંગ તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી હિંગ નાખીશું. અને હિંગ નાખ્યા બાદ તરત આપણે આ જે મરચાંનું કટિંગ કર્યું છે એ આપણે નાખી દઈશું. મરચાં સતળાઈ જાય એટલે એની અંદર આપણે આ તુરિયા નાખી દઈએ. તુરિયા મરચાંનો સંભારો છે એ ખીચડી સાથે બહુ મસ્ત લાગે છે. એટલે સાંજે આપણે ક્યારેક શાક ન બનાવવું હોય તો તુરિયા મરચાંનો સંભારો કરી શકીએ આપણે. જે ખીચડી સાથે, ખાલી ભાખરી સાથે, રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. તુરિયાનું ખાલી શાક જ બનાવવું એના કરતાં ક્યારેક આપણે આ રીતે પણ ટ્રાય કરીએ. હવે એની અંદર થોડુંક સતળાય એટલે મીઠું નાખી દઈએ. મીઠાનું પ્રમાણ શરૂઆતમાં થોડુંક ઓછું જ રાખવાનું, કારણ કે આ તુરિયા છે એ સાવ પાણી પાણી થઈ જતા હોય છે ને. સેજ અમથી હળદર નાખવાની છે અને પાણી છોડે પછી એકદમ ગળી જાય છે તુરિયા. એટલે મીઠાનું પ્રમાણ છે એ પહેલેથી જ સાવ ઓછું રાખવાનું, નહીં તો સંભારો છે આપણને થોડોક ખારો લાગે. હળદર બહુ નહીં નાખવાની, સેજ અમથી જ હળદર નાખવાની એટલે મસ્ત કલર આવે. અને એની અંદર આપણે આવતી જતી ખાંડ પણ નાખીશું. તમને ખાંડ છે એ એકદમ ઓપ્શનલમાં છે. તમને ખાંડનો સ્વાદ છે એ તુરિયાની અંદર ગમે તો જ આપણે એડ કરવાનો. હું સેજ અમથી ખાંડ નાખું છું, ચપટી ભરી. આ છે ને શેકેલી મેથીનો ભૂકો છે. એટલે મેથીને પહેલાં લોઢીની અંદર શેકી લીધી હતી અને પછી એને ખાંડની દસ્તાની મદદથી ખાંડી લીધી છે. એટલે અધ કચરી મેથીનો ભૂકો છે. એ પણ આપણે આ ઘીસોડા છે સેજ ચડવા આવે ને કે હવે થોડીક જ વાર છે ત્યારે આપણે આ મેથીનો ભૂકો છે એની અંદર એડ કરી દેવાનો છે. તુરિયા મરચાંનો સંભારો બનાવીએ ને એની અંદર ધાણા જીરું છે એ બહુ એકદમ ટેસ્ટી નથી લાગતું. એટલે કોઈને જો ધાણા જીરાનો ટેસ્ટ ગમતો હોય તો જ આ સંભારાની અંદર ધાણા જીરું છે એ એડ કરવાનું. નહીંતર ધાણા જીરા વગર જ આપણે આ સંભારો છે એ બનાવવાનો છે. ધાણા જીરાની અવેજીમાં આપણે મેથીનો ભૂકો નાખીએ એ એકદમ ટેસ્ટી લાગે છે અને મસ્ત સ્વાદ આવે છે મેથીના ભૂકાથી. તમને કાચી મેથીનો ભૂકો ભાવતો હોય તો એ પણ નાખી શકાય અને વઘાર પણ તમે કાચી મેથીથી કરી શકો છો. એ પણ બહુ મસ્ત લાગે છે. અને તુરિયાને ચડતા વિધિન 5 મિનિટ થાય છે. 5 મિનિટમાં તો તુરિયા મરચાંનો સંભારો છે એકદમ મસ્ત તૈયાર થઈ જાય છે. તો આપણો સંભારો પણ સરસ તૈયાર થઈ ગયો છે. અને તુરિયા છે જો આ રીતે આપણે દબાવી જોવાનું, એકદમ મસ્ત ચેપાઈ જાય છે એટલે સરસ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે ચોક્કસથી રાતના જમવામાં એક વખત તુરિયા મરચાંનો સંભારો ટ્રાય કરજો.